સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। ભણતર સહિતના ભારને કારણે 12 વર્ષના માસૂમે ઘર છોડી દીધું। ધોરણ 7માં ભણતો બાળક ટ્યુશનથી ભાગીને મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો। વરાછા પોલીસે ફરિયાદને આધારે 150થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। બાળક સુરત રેલવે સ્ટેશન તરફ જતો હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાયું। વરાછા પોલીસે રેલવે પોલીસની મદદ લઈ બાળકને મહારાષ્ટ્રના દહાણુ રોડ સ્ટેશન ખાતેથી શોધી કાઢ્યો। બાળક હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। બાળકને સહી સલામત જોઈને માતા-પિતા પોલીસ સ્ટેશનમાં જ ભાવુક થઈ ગયા। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ભણતરના ભારને કારણે 12 વર્ષના માસૂમે ઘર છોડી દીધું હોવાનું સામે આવ્યું છે। શું વિગત? બિલકુલ, સુરતના આ વરાછા વિસ્તારની ઘટના જે છે તે ખરેખર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો હોય તે પ્રકારની સામે આવી છે। જેમાં જે જાણવા મળ્યું છે કે કારખાનેદારનો 12 વર્ષનો જે પુત્ર હતો તે પોતાનું ઘર છોડીને અચાનક જ ઘરેથી ચાલ્યો ગયો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભણતરના ભાર નીચે તે ખૂબ જ કંટાળી ગયો હતો અને તેના કારણથી આ ઘર છોડીને ચાલ્યો ગયો હતો। આ અંગેની જાણ જે છે તે પરિવારે પોલીસને કરી હતી અને પોલીસ તાત્કાલિક એક્શન મોડ પર આવી હતી અને પોલીસે વરાછા સહિત આસપાસના કુલ 150 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને આ 150 થી વધુ સીસીટીવી ફોડીને પોલીસે રેલવે પોલીસની મદદથી આખરે જે બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી। બાળક જે છે તે મહારાષ્ટ્રના દાણુ રોડ સ્ટેશન પર હોવાનું જાણવા મળતા બાળકને હેમખેમ રીતે ત્યાંથી પોલીસ પકડી લાવી હતી અને પરિવારને સોંપ્યો હતો। પરિવારને સોંપતા ભારે ભાવુક સ્ટેશનમાં ભાવુક જેવા દ્રશ્ય સર્જાયા હતા, પરંતુ ખરેખર આ ભણતરે જે છે તે એક લાલબત્તી સમાન બાળક માટે સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।